નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાને કારણે 5 લોકો ગુમ થયા છે. આ સાથે જ 6 ઘરોને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદને કારણે આજે દહેરાદૂનમાં તમામ શાળા અને કોલેજીસમાં રજા જાહેર કરાઈ છે. આગામી થોડા કલાકો દરમિયાન દહેરાદૂન અને હરિદ્વારમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદની શક્યતાને કારણે રેડ એલર્ટ પણ જારી કરાયું છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને સામને રમશે. રવિવારે યોજાનારી આ મેચ પહેલા અગાઉના હાથ મિલાવવાના વિવાદને લઈને ટુર્નામેન્ટમાં વાતાવરણ ગરમાયું છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન તેનો બદલો લેવા તૈયાર છે, જ્યારે ભારત આ વખતે મજબૂત પ્રદર્શન કરીને પાઠ ભણાવવાનો ઈરાદો રાખે છે. જૈશ-એ મોહમ્મદના મુખ્ય કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીના જણાવ્યા મુજબ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે ઓપરેશન સિંદૂરમાં મરાયેલા આતંકવાદીઓના જનાઝામાં લશ્કરી અધિકારીઓને હાજરી આપવાનો આદેશ આપ્યો હતો. મસૂદ કાશ્મીરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહે છે કે કોપ્સ કમાન્ડર્સને યુનિફોર્મમાં સુરક્ષા સાથે જનાઝામાં જવાનું કહ્યું હતું. આવા એક જનાઝાનો ફોટો પણ વાયરલ થયો હતો. એઆઈ તમને છેતરી શકે છે. જી હા, 1/3 એઆઈ ટૂલ્સ અને સર્ચ એન્જિન એકતરફી અથવા ખોટી માહિતી પ્રદાન કરે છે. સેલ્સફોર્સ એઆઈ રિસર્ચના પ્રણવ નારાયણ વેંકટના અહેવાલમાં ખુલાસો થયો છે. તેમણે જણાવ્યું કે બિંગ ચેટના 23% પ્રતિભાવો અપ્રમાણિત સ્ત્રોત થકી કરાયા હતા. યુકોમ અને પરપ્લેક્સિટીના 31% દાવાઓ અપ્રમાણિત હતા. સૌથી ચિંતાજનક વાત એ હતી કે ઓપન એઆઈના જીપીટી 4.5 એ 47% દાવા કર્યા હતા અને પરપ્લેક્સિટીના ડીપ રિસર્ચ એન્જિને 97.5% દાવા યોગ્ય સ્ત્રોતો વિના કર્યા હતા. એશિયા કપમાં ફજેતી બાદ પાકિસ્તાન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અહીંના કેટલાક લોકોએ જાપાન જવા માટે નકલી ફૂટબોલ ટીમ તૈયાર કરી. ખેલાડીના રૂપમાં વિઝા મેળવી તેઓ જાપાન પહોંચી ગયા, પરંતુ જાપાનીઝ ઇમિગ્રેશનને શંકા થતાં આખો ભાંડો ફૂટ્યો હતો. આ કૌભાંડને માનવ તસ્કરીનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ યોજના મલિક વકાસ ચલાવતો હતો, જેણે નકલી ક્લબ બનાવીને કરોડો રૂપિયા વસૂલ્યા હતા. ચોમાસાની વિદાય પહેલા અમદાવાદમાં મોસમમાં ફેરફાર જોવા મળ્યો છે. શહેરના મણિનગર, ખોખરા, ગીતા મંદિર સહિત અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ થયો હતો. વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો અને વાતાવરણ ઠંડુ થયું હતું. વરસાદ સાથે ઠંડા પવન અને ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું. હવામાન વિભાગ મુજબ આવતા થોડા દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણને લઈને એક મોટી ખબર સામે આવી છે. 2024માં આવેલી સુપરહિટ તેલુગુ ફિલ્મ કલ્કી 2898 ADના સિક્વલમાં દીપિકા હવે નહીં જોવા મળે. મેકર્સે જાહેરાત કરી છે કે અભિનેત્રી આ રોલમાં વાપસી નહીં કરે. જોકે બહાર થવાના કારણો જાહેર નથી કરાયા, પરંતુ મેકર્સના ટ્વીટમાં કમિટમેન્ટનો ઉલ્લેખ કરાયો છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કદાચ દીપિકાના 8 કલાકની શિફ્ટના મુદ્દાને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે. ટેકનોલોજીના ઝડપી વિકાસ વચ્ચે ડિજિટલ પેમેન્ટમાં મોટો બદલાવ આવી રહ્યો છે. પ્રોક્સજી કંપનીએ થંબ પે નામનું બાયોમેટ્રિક ડિવાઇસ લોન્ચ કર્યું છે, જેનાથી ફક્ત અંગૂઠાનો સ્પર્શ કરીને પેમેન્ટ કરી શકાશે. આ ઉપકરણ આધાર અને યુપીઆઈ સાથે જોડાયેલું છે, જેથી વ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. હવે સ્માર્ટફોન, કાર્ડ કે વોલેટની જરૂર નહીં પડે. નાના દુકાનદારો, ગ્રામ્ય બજારો અને વૃદ્ધો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પાકિસ્તાનના પીએમ શરીફને 17મી સપ્ટેમ્બરે સાઉદી અરેબિયાના એરસ્પેસમાં શાહી એસ્કોર્ટ મળ્યું હતું. સાઉદી ફાઇટર જેટ F-15 તેમના સ્વાગતમાં હાજર હતું. પાકિસ્તાન સાઉદી સંરક્ષણ કરારથી ચર્ચા શરૂ થઈ છે. જો પાકિસ્તાન ભારત પર આતંકી હુમલો કરે તો સાઉદી કોનું સમર્થન કરશે? ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને સાઉદી વચ્ચે થયેલો નવો કરાર સૂચવે છે કે બંને દેશો એકબીજા પરના હુમલાનો સાથે મળીને જવાબ આપશે, જે ભારત સહિત વિશ્વમાં ચર્ચાનો વિષય છે. અમદાવાદમાં પીએમ મોદીના 75મા જન્મદિન નિમિત્તે નમો યુવા રન મેરેથોનનું આયોજન થશે. ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત આ ઇવેન્ટ 21મી સપ્ટેમ્બર રવિવારે સવારે 6 વાગે વસ્ત્રાપુર લેક ખાતે શરૂ થશે. મુખ્યમંત્રી આ રનને ફ્લેગ ઓફ કરશે. નશામુક્ત ભારત અને ફિટ ઇન્ડિયાના ઉદ્દેશથી 10 લાખથી વધુ યુવાનોની ભાગીદારીની અપેક્ષા છે. રજિસ્ટ્રેશન www.namoyuvarun.com પર થશે.
આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 થી 22મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. નવરાત્રિની શરૂઆતમાં 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી જિલ્લામાં પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું, મકાનો ક્ષતિગ્રસ્ત થયા હતા અને રસ્તાઓ પર ખાડા તેમજ ગાબડા પડ્યા હતા. તંત્રે વરસાદ ધીમો પડ્યા પછી કામગીરીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ બગસરાના જૂના હળિયાદ ગામમાં બનેલા પુલ પર માત્ર 15 જ દિવસમાં ફરીથી ગાબડા પડ્યા, જે ભ્રષ્ટાચાર દર્શાવે છે. તેને છુપાવવા 5 ડમ્પર માટી નાખી પણ વરસાદથી પર્દાફાશ થયો હતો. જો તમે એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવો છો તો સાવધાન થઈ જાઓ. એલ્યુમિનિયમના વાસણોમાં રસોઈ મગજ અને સ્વાસ્થ્ય માટે ગંભીર હાનિકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જો તેમાં સીસુ શામેલ હોય. સીસુ એક એવું ખતરનાક રસાયણ છે જે એનિમિયા, થાક, નબળાઈ અને કિડનીની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય સીસુ બાળકો અને સગર્ભા મહિલાઓ માટે વધુ ખતરનાક છે. જો તમારે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આ પ્રકારના વાસણો તમારા રસોડામાંથી દૂર કરી દો. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે જૂનાગઢ ખાતે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આ પ્રશિક્ષણ શિબિર અમરેલીના પ્રમુખ પ્રતાપ દુધાત અને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પંજાવંશ ગેરહાજર રહેતા રાજનીતિ ગરમાઈ છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પંજાવંશ પહેલા દિવસે હાજર રહ્યા હતા, પરંતુ અમરેલીના પ્રમુખ પ્રતાપ દુધાત સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે. ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરે એક સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ 8 થી 10 સપ્તાહમાં ઉકેલાશે. અમેરિકાએ ભારત પર લાદેલા 25% વધારાના ટેરિફને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જ્યારે કે પારસ્પરિક ટેરિફ પણ 25%થી ઘટાડીને 10 થી 15% કરી શકે છે. ટેરિફ ઘટાડો નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ અભિયાનમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. સુકમામાં એક એન્કાઉન્ટર દરમિયાન પોલીસે 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી એક મહિલા નક્સલીને મારી નાખી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના ગદિરસ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગુફડી અને પરમાબારા ગામો વચ્ચેના જંગલમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી બુસ્કી નુપ્પોને ઠાર કરી હતી. ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવેલિન થ્રોની ફાઇનલમાં પહેલા નીરજ અને પછી સચિન બહાર થઈ જતા મેડલની આશા પર પાણી ફરી વળ્યું છે. સચિને 86.27 મીટરનો કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો તો કર્યો, પરંતુ ચોથા સ્થાનથી આગળ ન વધી શક્યો. સચિન માત્ર 40 સેન્ટીમીટરથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો. ત્રિનિદાદ અને ટોબેગોના કેશોન વોલકોટે 88.16 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાતમાં ભાજપ દ્વારા 18મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં એક મેગા બેઠક યોજાઈ હતી, જેનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કર્યું હતું. આ બેઠકમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પર ચર્ચા થઈ, જેનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ જન જન સુધી પહોંચાડવાનો છે. બેઠકમાં ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો, મેયર્સ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર રહ્યા હતા, જે અભિયાનને સ્થાનિક સ્તરે અમલવારી દર્શાવે છે. વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ. 10 દિવસના ઉકળાટ બાદ કરજણના સિમણી, દેરોલી, ફતેપુર અને શિનોરના સાધલી, અવાખલ, ઉતરાજમાં ધોધમાર વરસાદ પડ્યો. પવન સાથેના વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસારી ખરીફ પાકને જીવતદાન આપ્યું છે. રસ્તાઓ પર પાણી વહેતા જોકે વાહન ચાલકોને મુશ્કેલી તો પડી, પરંતુ ખેડૂતો અને નાગરિકોમાં રાહત અને ખુશી છવાઈ ગઈ છે. ઇઝરાયેલે ગાઝામાં ભારે જમીન અને હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે 4 લાખથી વધુ લોકો શહેર છોડીને દક્ષિણ તરફ ભાગ્યા છે. UN મુજબ હજી 3 લાખથી વધુ લોકો ગાઝામાં ફસાયેલા છે. ઇઝરાયેલે હમાસના ઠેકાણા, સુરંગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 150થી વધુ હુમલા કર્યા છે. સતત હુમલાથી સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ સાથે જ યમનમાં હુથીઓના ઠેકાણાઓ ઉપર પણ ઇઝરાયેલે હુમલો કર્યો હોવાનું લશ્કરે જણાવ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
અને જોતા રહો હેડલાઇન્સ.